સંભારિયા મરચાં બનાવવા માટે મેં 5 નંગ મરચાં લીધા છે. મરચાં આ રીતના મોડા લેવાના છે અને કુમળા લેવાના છે. ગ્રીન કલરના હોય એવા જ મરચાં આપણે પસંદ કરીશું. હવે મરચાંમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીએ. પોણી વાડકી જેટલું બેસન લીધું છે. બેસનને આપણે શેકી લેવાનું છે. ગેસ ચાલુ કરીને ગેસ પર મેં નોનસ્ટિક કડાઈ મૂકી છે. નોર્મલ કડાઈ પણ આપણે મૂકી શકીએ છીએ, પણ નોનસ્ટિક કડાઈ હોય તો એમાં બેસન શેકતી વખતે ચોંટે નહીં. તો 2 ચમચા તેલ ઉમેરી લઈએ અને તેલ ગરમ થાય એટલે બેસન ઉમેરી લઈએ અને એને આ રીતે ચમચા વડે અથવા તવેથા વડે ફેરવતા જઈશું અને સરસ એવો શેકી લઈશું. બેસન શેકતી વખતે ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની છે. થોડી સુગંધ આવવા માંડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો સરસ બેસન એવું શેકાઈ ગયું છે અને એમાંથી થોડી સુગંધ પણ આવવા માંડી છે. હવે એમાં મસાલા કરીએ. તો એમાં 1 ચમચી જેટલી આપણે હળદર ઉમેરી લઈએ. મસાલામાં જે નાની ચમચી આવે તે જ મેં લીધી છે. 1 ચમચી તલ ઉમેરી લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી લઈએ. બધા જ મસાલા હવે આપણે મિક્સ કરી લઈએ. પહેલાં કોરા મસાલા મિક્સ કરી દઈશું. મસાલાનો સરસ ચટપટો ટેસ્ટ લાવવા માટે એમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરી લઈએ. બધા જ મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ. હવે મેં થોડા લીલા ધાણા લીધા છે. એને ઝીણા સમારી લઈએ અને ઝીણા સમારેલા ધાણા પણ આપણા મસાલામાં ઉમેરી લઈએ. હાથ વડે બધા જ મસાલા સરસ મિક્સ કરી લઈએ અને હવે તૈયાર થયેલો મસાલો આપણે મરચાંમાં ભરી લેવાનો છે. જો આવો સરસ એવો ચટપટો મસાલો બનીને તૈયાર થયો છે. તો હવે આપણે મરચાં ભરી લઈએ. નાઈફ વડે મરચાંમાં આ રીતે ઊભો કટ લગાવી. આ મરચાં ભરવા માટે આપણે વઢવાણી મરચાં પણ લઈ શકીએ છીએ. મરચાં ઘણી જાતના આવતા હોય છે. એમાંથી તમને જે મરચાંનો ટેસ્ટ પસંદ હોય એ મરચાં સંભારિયા બનાવવા માટે આપણે લઈ શકીએ છીએ. પરંતુ મોટાભાગે બધા તીખા ઓછા હોય તેવા જ મરચાં પસંદ કરતા હોય છે. આ મસાલામાં આપણે ચણાનો લોટ પણ લઈ શકીએ છીએ અને બેસન પણ લઈ શકીએ છીએ. તો બધા જ મરચાંમાં મેં આ રીતે કટ લગાવી દીધા છે. તો હવે એમાં આપણે મસાલો ભરી લઈએ. તો જો આ મરચાંમાં બીજ હોય એને આપણે કાઢવા હોય તો કાઢી પણ શકીએ છીએ અને ન કાઢવા હોય તો એમ જ પણ આપણે મસાલો ભરી શકીએ છીએ. જો મરચાં વધારે તીખા હોય તો બીજ કાઢવાની જરૂર પડે છે. મરચાં ઓછા તીખા હોય તો બીજ નહીં કાઢીએ તો પણ ચાલે છે. તો આ રીતે ફૂલ મસાલો આપણે ભરવાનો છે. જેટલો મસાલો વધારે ભરીશું એટલા આપણા સંભારિયા મરચાં વધારે ટેસ્ટી બનશે. આ જ રીતે બધા જ મરચાંમાં મસાલો ભરી લઈએ અને હવે મરચાં ભરાઈ જાય એટલે એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં અહીંયા નોનસ્ટિક કડાઈ લીધી છે. નોનસ્ટિક કડાઈ હોય તો એમાં મરચાંનો મસાલો ચોંટતો નથી. વઘાર માટે 2 ચમચા તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું સરસ સાંતળી લઈશું. જીરું સંતળાઈ જાય પછી એમાં આપણે મરચાંને મૂકવાના છે. તો આ રીતે પહેલાં મસાલો ઉપર રહે તે રીતે બધા જ મરચાં ગોઠવી દઈશું. આ રીતે એક મરચાં આપણે છૂટા ગોઠવી લઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મરચાંને એક સાઈડથી સરસ પાકવા દઈશું. સરસ એક સાઈડથી મરચાં પાકી જાય પછી જ આપણે એને ઉલટાવવાના છે. વચ્ચે ચેક પણ કરતા રહેવાનું છે. જુઓ મરચાં આ રીતે નીચેની સાઈડથી થોડા ચડવા માંડે એટલે એને ઉલટાવી લઈશું. તો બધા જ મરચાંને ઉલટાવી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હજુ પણ ઢાંકીને મરચાંને બીજી સાઈડ પણ સરસ એવા પાકવા દઈશું અને વચ્ચે ચેક કરતા રહીશું. તો હવે નીચેની સાઈડથી પણ મરચાં સરસ એવા ચડી ગયા છે. તો આ રીતે આપણે ઉલટાવી પલટાવીને મરચાંને બધી સાઈડથી સરસ ચડવી લઈશું અને હવે એમાં જે આપણે મસાલો વધેલો છે તેને છૂટો આ રીતે મરચાં ઉપર મૂકી દઈશું અને થોડું પાણી છાંટી દઈશું. હમણાં મસાલો કે પાણી મિક્સ નથી કરવાનું. હવે એને ઢાંકીને 2 મિનિટ માટે સરસ એવું બફાવા દઈશું અને પછી એને હળવા હાથે મિક્સ કરી લઈશું. બેસન આપણે શેકીને જ લીધું છે એટલે બેસનને હવે બફાતા વાર નહીં લાગે. હળવા હાથે એને સરસ મિક્સ કરી લઈશું. તો મરચાં સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે આપણે આ તૈયાર થઈ ગયેલા સંભારિયા મરચાંને સર્વ કરીએ. આવા લોટવાળા સંભારિયા મરચાં બનાવીને એક વખત ખાઈશું તો વારે બનાવીને ખાવાનું મન થાય એટલા ટેસ્ટી બને છે. દેખાવમાં પણ સરસ દેખાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ.
જય માતાજી.